હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આપણે જાણીએ છીએ કે આવું કોઈ ચેપ્ટર બુકની અંદર તો ખરેખર નથી, પણ JEE કે નીટની અંદર એટલે કે કોમ્પિટિટિવ એક્ઝામની ચર્ચા કરીએ આપણે તો મિત્રો આ ચેપ્ટર એક અલગ ચેપ્ટર તરીકે આપવામાં આવતું હોય છે, જે આપણી NCERT ટેક્સ્ટબુકની અંદર આનો કોઈ ઉલ્લેખ નથી. મિત્રો આ ચેપ્ટર છે ને ખરેખર આપણે જે બોર્ડની અંદર મતલબ કે NCERT બુકની અંદર ચોથું ચેપ્ટર સમતલમાં ગતિ ભણી ગયા તો તમને યાદ હશે કે NCERT ટેક્સ્ટબુક પ્રમાણે એની અંદર છેલ્લે જે અમુક ટોપિક હતા જેનું નામ હતું નિયમિત વર્તુળમય ગતિ. યાદ છે ને? તો આ જે કન્સેપ્ટ છે એ ખરેખર આ ચેપ્ટરનો છે. ચેપ્ટર નંબર 5 ગતિના નિયમો ભણી ગયા. એની અંદર વાત કરીએ તો એની અંદર પણ છેલ્લે ટોપિક હતા કે વર્તુળાકાર માર્ગ પર ગતિ થતી હોય તો વાહન અમુક ખૂણે નમેલું હોવું જોઈએ. તો આ બધી જે ચર્ચા છે એ ખરેખર વર્તુળમય ગતિ નામના ચેપ્ટર એટલે કે સર્ક્યુલર મોશનની અંદર આવતી હોય. આપણે જ્યારે ચોથું ચેપ્ટર પાંચમું ચેપ્ટર ભણ્યા હતા ત્યારે આપણે એની કોઈ ચર્ચા કરી નહોતી, કારણ કે આપણે આ ચેપ્ટર અલગથી ભણવાનું હતું. ઘણા બધા મિત્રોએ ક્વેરીની અંદર પણ અમુક ક્વેશ્ચનો મોકલ્યા છે જેનો રિપ્લાય મેં એવો કર્યો હશે કે હજી આ ચાલવાનું બાકી છે. તો ઘણું બધું આ ચેપ્ટરની અંદર ચાલી જશે અને હજી ઘણી બધી વસ્તુ બાકી હશે કે જે આપણે આગળ જતા બીજા એક ચેપ્ટરની અંદર ભણીશું. મિત્રો ઘણા બધાને અહીંયા કન્ફ્યુઝન હશે પહેલા તો કે શું આ ચેપ્ટર નંબર 7 ચાલુ થઈ ગયું? કયું ચેપ્ટર નંબર 7? NCERT નું ચેપ્ટર નંબર 7, બરાબર, કે જે આપણને ચોપડી પ્રમાણે એનું નામ ચાક ગતિ છે. તો ખરેખર આ એ ચેપ્ટર નથી, બરાબર, આ અલગ ચેપ્ટર છે, આ એ ચેપ્ટર નથી. તો ખાસ એ બાબતનું ધ્યાન રાખજો. આ અલગ જ આખું ચેપ્ટર છે. આના માટે આપણે કોઈ અલગથી વર્કશીટ નથી આપવાના. આ ચેપ્ટર ચાલે એટલે તમારે જે ક્વેશ્ચન સોલ્વ કરવાના છે એ ચેપ્ટર નંબર 4 સમતલમાં ગતિ, ચેપ્ટર નંબર 5 ગતિના નિયમો અને ચેપ્ટર નંબર 6 કાર્ય, ઉર્જા, પાવર. આ ચેપ્ટરોમાં અમુક ક્વેશ્ચન એવા હશે કે જે વર્તુળાકાર માર્ગ પર ગતિને આધારિત હશે, અથવા તો તમે જેમ જેમ આ ચેપ્ટર ચાલતું જાય ને જેમ જેમ કન્સેપ્ટ આવતા જાય એમ તમને સમજાતું જશે કે ખરેખર આ જે ક્વેશ્ચન કે જે આપણેથી નહોતો થયો એ ખરેખર હવે આ ચેપ્ટરના કન્સેપ્ટથી થશે, બરાબર છે. તો વર્કશીટ આના માટે નહીં આવે. હું ફરીથી ક્લિયર કરું છું એટલે કોઈ પૂછે નહીં ક્વેરીમાં કે સર આની વર્કશીટ નથી આવી. વર્કશીટ નહીં જ આવે. આ આગળના જ ચેપ્ટરનો બાકી રહેલો ભાગ છે કે જે આપણે એક સાથે શીખવાના છીએ, બરાબર છે. કારણ કે એક સાથે લઈશું તો વધારે સારી રીતે સમજી શકાશે. તો વધુ આના ઉપર ચર્ચા ન કરતા આપણે શરૂ કરીએ આપણો આ નવું એક ચેપ્ટર સર્ક્યુલર મોશન, વર્તુળમય ગતિ. ફરીથી એકવાર ક્લિયર કરું છું કે આ ચેપ્ટર નંબર 7 કે જે આપણી ટેક્સ્ટબુકની અંદર ચાક ગતિ છે એ નથી. ચાક ગતિને ઇંગ્લિશમાં રોટેશનલ મોશન કહેવાય. ઘણા બધા રોટેશનલ મોશન અને સર્ક્યુલર મોશનમાં કોઈ ફરક સમજતા જ નથી, પણ ખરેખર બંને અલગ અલગ વસ્તુ છે. સર્ક્યુલર મોશન અને રોટેશનલ મોશન બંને અલગ અલગ ચેપ્ટર છે, અલગ અલગ વસ્તુ છે. આપણે અત્યારે ભણવાના છીએ સર્ક્યુલર મોશન. એના પછી ટેક્સ્ટબુક પ્રમાણેનું જે 7મું ચેપ્ટર છે ચાક ગતિ એ પણ પાછું ભણીશું જ. તો ચાલો સ્ટાર્ટ કરીએ. તો ચેપ્ટરની શરૂઆત થતા અને ચેપ્ટરનું નામ જોઈને જ આપણને એક સૌથી પહેલો પ્રશ્ન મગજમાં આવે. નામ છે વર્તુળમય ગતિ, સર્ક્યુલર મોશન. એટલે આપણા મગજમાં સૌથી પહેલો અને છેલ્લો વિચાર એક જ હોય કે આની અંદર ફક્ત જે કોઈ પદાર્થ હશે એ ફક્ત ગોળ ગોળ ફરતો હશે.
બરાબર. તો મિત્રો જો તમે એવું વિચારતા હોય ને તો એ ખોટું છે. તો કે સર નામ જ છે વર્તુળમય ગતિ અને તમે એમ કહો છો કે વર્તુળ ગતિ જ કરતો હોય એવું જરૂરી નથી. હા, નથી જ, એવું જરૂરી નથી. સુરેખ પથ પર સીધા માર્ગ પર ગતિ કરતો વ્યક્તિ પણ સર્ક્યુલર મોશન કરતો હોઈ શકે. સુરેખ પથ પર થતી ગતિ પણ સર્ક્યુલર મોશનમાં આવી શકે. કારણ તો કે સર્ક્યુલર મોશન આપણે જાણીએ છીએ કે ગતિ એ કેવો ખ્યાલ છે? સાપેક્ષ ખ્યાલ છે. અને સાપેક્ષ વસ્તુ આવતી હોય ત્યારે કોની જરૂર પડે? તો કે મિત્રો રેફરન્સ ફ્રેમ, નિર્દેશ ફ્રેમની જરૂર પડે આપણને ગતિની ચર્ચા કરવા માટે. તો જો હું એમ કહી દઉં કે કોઈક વ્યક્તિ એવી રીતે અવલોકન કરે છે કે એને સુરેખ પથ પર ગતિ કરતો વ્યક્તિ પણ વર્તુળાકાર માર્ગે ગતિ કરતો અનુભવાય અથવા તો સર્ક્યુલર મોશન કરતો અનુભવાય, તો સીધી વાત છે કે સુરેખ પથ પર ગતિ પણ સર્ક્યુલર મોશનમાં આપણે કન્વર્ટ કરી શકીએ. બરાબર છે ને? ચલો, જેમ કે આ આપણે જે ગતિ લીધી છે એની જ ચર્ચા કરીએ કે કંઈક આ રીતે સીધા રસ્તા પર એક ગાડી જાય છે. આપણે બહુ વધારે સારી ગાડી ન બનાવતા, સમજાય એટલું ખાલી વિચારી લઈએ કે ભાઈ આ ગાડી છે, એ ગાડી થોડા સમય પછી કંઈક ગતિ કરીને અહીંયા આવી ગઈ હશે. બરાબર છે? થોડા સમય પછી ગતિ કરીને આગળ આવી ગઈ હશે, કારણ કે ગતિ કરે જ છે. અને કયા માર્ગ પર ગતિ કરે છે? સુરેખ પથ પર. તો અહીંયાથી અહીંયા આવી જાય છે. હવે એક વ્યક્તિને આપણે અહીંયા ઉભો રાખીએ. એક વ્યક્તિ આ જગ્યાએથી અવલોકન કરે છે. વ્યક્તિ એ, બોલો, આ વ્યક્તિ રોડ પરથી જ અવલોકન કરે તો એને પહેલા આ કાર અહીંયા દેખાશે અને પછી આ કાર અહીંયા દેખાશે. તો એના માટે કઈ ગતિ થાય છે? તો કે આ વ્યક્તિ એને જ્યારે પૂછવામાં આવે તો એનું કહેવું એમ છે કે ભાઈ આ સુરેખ પથની ગતિ છે. સુરેખ પથ પર ગતિ છે. પરંતુ જ્યારે વ્યક્તિ બી ને પૂછવામાં આવે, બી વ્યક્તિ ક્યાં છે? તો કે બી વ્યક્તિ રોડથી થોડો સાઈડ પર ઉભો રહીને, બી વ્યક્તિ રોડથી થોડો સાઈડ પર ઉભો રહીને અવલોકન કરે છે. તો એના માટે શું થશે? તો બોલો, બી વ્યક્તિ એ અહીંયા ઉભો રહીને જોવે તો એને શું થશે? તો કે સૌથી પહેલા એને આ ગાડી અહીંયા દેખાય છે. તો કે હા સર, બરાબર છે. બોલો, હવે એ જ વ્યક્તિ અહીંયાથી જોવે તો એને આ ગાડી અહીંયા દેખાય ને? સમજી શકો છો? પહેલા અહીંયા દેખાય છે, હવે અહીંયા દેખાય છે. બોલો, આ વ્યક્તિ માટે શું આ કાર સીધી જાય છે? તો કે ના. બોલો, એને આ કારને જોવી હોય તો શું કરવું પડે? તો કે પોતાનું જે ડોક છે, જે ગળું છે, એને આ રીતે આમ રોટેટ કરવું પડે. સમજાય છે? શું કરવું પડશે? ગળું ફેરવવું પડશે. કારણ કે વચ્ચેના કોઈક સમય માટે એના માટે કાર અહીંયા હશે, પછીના કોઈક સમય માટે એના માટે કાર અહીંયા હશે. સમજી શકો છો તમે મારી વાત? તો એને કન્ટિન્યુ પોતાનું ગળું ફેરવવું પડે છે. તો અહીંયા શેનો ફેરફાર આવે છે મિત્રો? થીટાનો. શેનો ફેરફાર આવે છે? ખૂણાનો. તો આ જે ખૂણાનો ફેરફાર છે, આની જ ચર્ચા મિત્રો સર્ક્યુલર મોશનમાં કરવાની હોય. તો તમે જોઈ શકો છો કે અહીંયા ખરેખર જે વસ્તુ ગતિ કરે છે એ સીધા રસ્તા પર જ છે, પરંતુ જ્યારે વ્યક્તિ એ અવલોકન કરે છે તો એને સુરેખ પથ પર દેખાય છે. જ્યારે વ્યક્તિ બી કે જે થોડો સાઈડ પર ઉભો રહીને અવલોકન કરે છે, એને આ વસ્તુ એ વર્તુળાકાર માર્ગે ગતિ કરતી હોય એવું દેખાય છે, પોતાની પોઝિશનને કારણે. કારણ કે એની રેફરન્સ ફ્રેમ એવી છે કે જ્યાંથી એને આ પદાર્થ એ વર્તુળમય ગતિ કરતો હોય એવું અનુભવાય. બોલો, દરેકને સમજાય છે?
કે સુરેખ પથ પર ગતિ કરતો વ્યક્તિ પણ અથવા તો વસ્તુ પણ આપણે એમ કહી શકીએ કે એ વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. તો અહીંયા સુધી લગભગ દરેક વિદ્યાર્થી મિત્રોને ક્લિયર હશે. હવે આપણે આગળ ચર્ચા કરીએ. મિત્રો, જ્યારે કાઇનેમેટિક્સની શરૂઆત આપણે કરી હતી ને, તો આપણે એના જે ચલ હોય, કાઇનેમેટિક્સના વેરિયેબલ્સ જે હોય, જેમ કે સ્થાનાંતર છે, અંતર છે, વેગ છે, ઝડપ છે, પ્રવેગ છે, આ બધા વિશેની ચર્ચા કરી હશે કે ભાઈ ઝડપ કોને કહેવાય, વેગ કોને કહેવાય, સ્થાનાંતર કોને કહેવાય, અંતર કોને કહેવાય, પ્રવેગ કોને કહેવાય. બરાબર. તો આ બધી ચર્ચા આપણે કરી હતી. પણ ત્યાં જે ગતિ હતી એ સુરેખ પથની ગતિ હતી. અહીંયા સર્ક્યુલર મોશન છે, તો મારે વર્તુળમય ગતિ માટેના જે વેરિયેબલ્સ હોય, જે ચલ હોય, એને સૌથી પહેલા તો વ્યાખ્યાયિત કરવા પડે. તો આપણે સૌથી પહેલા એની ચર્ચા કરીશું. બરાબર છે. તો ચાલો શરૂ કરીએ એનાથી જ. તો મિત્રો, કોણીય ચલ એની અંદર સૌથી પહેલા આપણે જોઈશું એન્ગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ. એન્ગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ એટલે મિત્રો કોણીય સ્થાનાંતર. હવે કોણીય સ્થાનાંતર ખરેખર કોને કહેવાય એની ચર્ચા કરીએ તો કેન્દ્રથી, ધારો કે હું એમ કહી દઉં કે ભાઈ સ્ટાર્ટિંગમાં કોઈ એક કણ એ વર્તુળાકાર માર્ગના એ બિંદુએ છે અને અહીંયાથી આ કણ આમ ગતિ કરીને થોડા સમય પછી ક્યાંક અહીંયા બી બિંદુએ પહોંચી જાય છે. તો એ થી બી સુધી જતી વખતે આ રીતે એને કંઈક ખૂણો બનાવ્યો હશે થીટા. મિત્રો, આ જે થીટા છે ને, એને જ કહેવાય કોણીય સ્થાનાંતર. આ થીટાને શું કહેવાય? કોણીય સ્થાનાંતર. બોલો, ક્લિયર થાય છે? સુરેખ પથ પર જો સ્થાનાંતર કરે તો એને રેખીય સ્થાનાંતર કહેવાય. અને વર્તુળાકાર માર્ગ પર આ રીતે થીટાના સ્વરૂપમાં જો સ્થાનાંતર થાય તો એને આપણે કોણીય સ્થાનાંતર કહીશું. મિત્રો, અહીંયા ખાસ ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે રેખીય સ્થાનાંતર જો મારે શોધવું હોય અને હું એમ કહી દઉં કે એક આખો આંટો પૂરો કરે, એક આંટો પૂર્ણ કરે ત્યારે, એક આંટો પૂર્ણ કરે ત્યારે લિનિયર ડિસ્પ્લેસમેન્ટ, લિનિયર ડિસ્પ્લેસમેન્ટ એટલે કે રેખીય સ્થાનાંતર કેટલું થઈ જાય મિત્રો? તો રેખીય સ્થાનાંતર થઈ જાય 0. કારણ કે વિચારો કે એ થી આમ ફરે અને પાછું આખું ફરીને અહીંયા ને અહીંયા જ આવી જાય, તો પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાનનો ફેરફાર કેટલો થઈ ગયો? 0. પરંતુ એની જ જગ્યાએ જો મને એમ કહેવામાં આવે કે એન્ગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ, એન્ગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ એટલે કે કોણીય સ્થાનાંતર કેટલું થાય? તો મિત્રો, કોણીય સ્થાનાંતર એ થઈ જશે 2π જેટલું. હવે આપણને પ્રશ્ન થાય કે સર આવું કેવી રીતે ખબર પડે કે 2π જેટલું થયું? સીધી વાત છે ને. કેવી રીતે ખબર પડે કે 2π જેટલું થયું? બોલો, તમને કઈ વિચાર આવે છે? નહીં? જો આપણે એમ કહીએ કે અહીંયાથી ફરીને આખું આમ ફરીને પાછો એક આંટો પૂર્ણ કરે, બોલો આ કેટલો ખૂણો બને છે? 360 ડિગ્રી. જેને આપણે રેડિયનમાં કહીએ તો કેટલા થઈ જાય? 2π રેડિયન. તો બોલો, એટલો જ તો થીટા એટલે શું છે? ખૂણો છે. તો એ ખૂણો છે તો ખૂણાને 2π રેડિયન લખાય જ ને. તો કોણીય સ્થાનાંતર કેટલું થશે? 2π રેડિયન થઈ જાય. બોલો, સમજાય છે દરેકને? એકદમ ઈઝી વસ્તુ છે. દરેકને મગજમાં વાત ઉતરવી જોઈએ. કોણીય સ્થાનાંતર કેટલું થઈ ગયું? 2π રેડિયન. આને આપણે બીજી રીતે પણ સમજી શકીએ. કેવી રીતે? તો કે આપણે એમ પણ કહી શકીએ કે ભાઈ
આખો આંટો પૂરો કરે ત્યાં સુધીમાં કાપેલું અંતર કેટલું અંતર? તો આપણે એમ કહી શકીએ કે ભાઈ 2 પાઈ રેડિયન. ત્યારે કેટલું અંતર કાપે ચાપના સ્વરૂપમાં? 2 પાઈ આર, જ્યાં આર શું હશે? ત્રિજ્યા. તો હું એમ કહી શકું કે ભાઈ 1 રેડિયન હોય ત્યારે કેટલું કાપે? 1 રેડિયન તો કેટલું? તો અહીંયાથી થઈ જશે 2 પાઈ આર છેદમાં 2 પાઈ આવી જાય અને ગુણ્યા શું આવી જશે? 1 આવી જશે. જો આમ કરવામાં આવે તો અહીંયાથી 2 પાઈ અને 2 પાઈ કેન્સલ, તો આર રેડિયન જવાબ આવે. સોરી, આર મીટર જવાબ આવે, અથવા તો જે કઈ એકમ હોય એ. 1 રેડિયન હોય ત્યારે આર મીટર અથવા તો આર સેન્ટીમીટર કે જે કઈ લંબાઈનો એકમ જે હશે એટલો આન્સર આવશે. બરાબર છે? તો આપણે અહીંયાથી એમ પણ કહી શકીએ કે 1 રેડિયને જો આર જેટલું અંતર કપાતું હોય તો થીટા રેડિયને કેટલું? તો અહીંયાથી ફરીથી આપણે લખી શકીએ આર ગુણ્યા થીટા છેદમાં 1. તો બોલો થીટા ખૂણો બનાવતો ચાપ કયો છે? તો કે એબી ચાપ. બોલો આની લંબાઈ હું ધારો કે L જેટલી લઈ લઉં તો હું અહીંયાથી એમ લખી શકીશ કે ચાપ AB કે જેની લંબાઈ આપણે L લીધી છે એ L બરાબર r થીટા થઈ જાય. બોલો સમજાય છે? તો એમ કહી શકાય કે L બરાબર r થીટા છે. તો અહીંયાથી આપણે થીટા બરાબર L ના છેદમાં r. બોલો લખી શકાય કે ન લખી શકાય? બોલો આ થીટા શું હતું? કોણીય સ્થાનાંતર. તો આપણે એમ કહી શકીએ કે કોણીય સ્થાનાંતર બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. બોલો સમજાય છે? તો આ થઈ ગયું મિત્રો આપણી પાસે કોણીય સ્થાનાંતર. એકદમ ઈઝી વસ્તુ છે, લગભગ દરેક વિદ્યાર્થી મિત્રોને સમજાતું હશે. હવે એકમની વાત કરીએ તો કયા કયા એકમો આવશે? યુનિટ. તો મિત્રો આના માટે ખૂણાનો એકમ આવશે એક તો ડિગ્રી, બીજું આવશે રેડિયન, ત્રીજું આવશે ગ્રેડિયન્ટ જેને નોર્મલી ગ્રેડ વડે પણ દર્શાવવામાં આવતું હોય, અને ચોથું મિત્રો મોટા ભાગે ઉપયોગમાં લેવામાં આવતું હોય છે રિવોલ્યુશન. રિવોલ્યુશન અથવા તો પરિભ્રમણ પણ કહેવામાં આવે. બરાબર? રિવોલ્યુશન અથવા પરિભ્રમણ. તો આટલા એકમો અલગ અલગ રીતે એને આપવામાં આવતા હોય છે. સાથે આપણને કન્વર્ઝન તો ખબર જ હશે કે જે આપણે અગાઉ બેઝિક મેથ્સની અંદર ને એની અંદર પણ શીખી ગયા હોઈશું કે 1 ડિગ્રી બરાબર પાઈ બાય 180 રેડિયન. તો આ કન્વર્ઝન તમને ખબર હોવું જોઈએ. બીજી આગળ ચર્ચા કરીએ તો મહત્વનો મુદ્દો, નોંધવા લાયક બાબત આપણે કહી શકીએ કે આ જે કોણીય સ્થાનાંતર છે, કોણીય સ્થાનાંતર એ અવલોકનકારના સ્થાન પર આધારિત છે. અવલોકનકાર ના સ્થાન પર આધારિત છે. એટલે કે આપણે એમ કહી શકીએ કે ડિપેન્ડ ઓન પોઈન્ટ ઓફ ઓબ્ઝર્વેશન. પોઈન્ટ ઓફ ઓબ્ઝર્વેશન પર આધારિત
છે. તો કે સર કેવી રીતે ખબર પડે? તો કે ચાલો જોઈએ. જેમ કે હું એમ કહી દઉં કે ભાઈ આ રીતે કોઈ એક વર્તુળાકાર માર્ગ છે આપણી પાસે, કોઈક પદાર્થ આ રીતે ગતિ કરે છે. ધારો કે હું પહેલા આ પોઈન્ટ પરથી ઓબ્ઝર્વેશન કરું અને કોણ જાય છે આપણે એ બિંદુથી બી બિંદુ સુધી, તો અહીંયાથી બનાવીએ, આને કહી દઈએ પોઈન્ટ એ, અને બીજો એક પોઈન્ટ છે જેને આપણે અહીંયાથી આ રીતે કહી દઈએ પોઈન્ટ બી. ધારો કે હું એમ કહી દઉં કે આ આપણા માટે θ1 છે, બરાબર. હવે ધારો કે હું બીજો એક પોઈન્ટ વિચારું છું કે જે આ બિંદુ પરથી અવલોકન કરનાર વ્યક્તિ માટે એ પોઈન્ટ નું સ્થાન કંઈક આ રીતે હશે, અને બી પોઈન્ટ ની વાત કરીએ તો બી પોઈન્ટ નું સ્થાન કંઈક આ રીતે હશે. બોલો અહીંયા જે ખૂણો બનશે એને આપણે θ2 કહીશું. અને સીધી વાત છે કે તમે જોઈ જ શકો છો કે θ1 ઇઝ નોટ ઇક્વલ ટુ θ2, એટલે કે બે સ્થાન તો એના એ જ છે, પરંતુ ફક્ત જો અવલોકન અલગ અલગ બિંદુઓથી કરવામાં આવે તો આપણે એમ કહી શકીએ કે બંનેના કોણીય સ્થાનાંતર આપણને જુદા જુદા મળશે, એટલે કે પોઈન્ટ ઓફ ઓબ્ઝર્વેશન પર આધારિત છે એમ કહી શકાય. મિત્રો અહીંયા આપણે જો વિચારીએ, જેમ કે આપણે એમ કહીએ કે ભાઈ એક આખું સર્કલ કમ્પ્લીટ થાય છે અથવા તો થોડુંક જ રોટેશન થાય છે, તો અહીંયાથી આ રીતે કંઈક આપણે આમ લઈએ કે ભાઈ અહીંયાથી આ લાઈન આટલી રોટેટ થઈ ગઈ આ રીતે થીટા ખૂણો, બરાબર છે, થીટા ખૂણા જેટલી ફરી જાય છે. અથવા તો હું એમ કહી દઉં કે એક આખું સર્કલ કમ્પ્લીટ કરીને પાછા ત્યાંના ત્યાં આવી ગયા આ રીતે, આખું સર્કલ કમ્પ્લીટ કરીને પાછા ત્યાંના ત્યાં જ આવી ગયા, તો 2π રેડિયન આટલું ફરી ગયું. અથવા તો હું એમ કહી દઉં કે અહીંયાથી શરૂ કરે છે એક આંટો, હજી ફરે છે અને બે આખા આંટા આટલું કમ્પ્લીટ કરે, અને કેટલા? તો કે 4π રેડિયન જેટલું કોણીય સ્થાનાંતર કરી નાખે છે. સમજાય છે? અહીંયા θ રેડિયન છે, અહીંયા 2π રેડિયન છે અને અહીંયા 4π રેડિયન છે. હવે સમજો કે શું રેખીય ગતિની અંદર સ્થાનાંતર એ સદિશ રાશિ હતું, તો શું કોણીય ગતિની અંદર પણ સ્થાનાંતર સદિશ રાશિ હશે? તો કે હા, પણ સદિશને તો આપણે સીધા તીર વડે દર્શાવીએ અને અહીંયા તો આખું તીર ગોળ ગોળ વળે છે, તો શું આવો સદિશ બતાવવાનો હોય? તો જો એવું ન હોય, આ રીતે વર્તુળાકાર એટલે કે વળી ગયેલો સદિશ ન બતાવવાનો હોય, મિત્રો આ પ્રકારના સદિશોને બતાવવા માટે એક અલગ વસ્તુ વ્યાખ્યાયિત કરવામાં આવી છે, જેને એક્સિયલ વેક્ટર કહેવાય. આ સદિશ જ છે, પણ કયા સદિશ? એક્સિયલ એટલે અક્ષ પરના, અક્ષ સદિશ એમ કહી શકીએ આપણે આને. તો કે સર આ સમજાઈ ગયું, ચાલો ગોળ ગોળ નથી બતાવવાના એટલે આપણે એને એક્સિયલ વેક્ટર કહીશું, અક્ષ સદિશ. પણ એક્ઝેક્ટલી આ આવે શું? તો કે વિચારો મિત્રો કે કોઈ પણ ગતિ કે જે વર્તુળાકાર માર્ગે થતી હશે તો એનું કોઈક ને કોઈક કેન્દ્ર હશે. આ કેન્દ્ર એ ખરેખર આ રીતે કોઈક એક આવી લાઈન હશે જેને અનુલક્ષીને આમ રોટેટ થતું હશે ને, તો વર્તુળાકાર માર્ગે ગતિ થઈ એમ કહેવાય. તો બોલો આ જે લાઈન છે કે જેના કેન્દ્રમાંથી પસાર થાય છે એને આપણે કહી શકીએ અક્ષ. સમજાય છે? તો અક્ષની દિશામાં સદિશ હોય તો પાછો પ્રશ્ન કે સર રોટેટ તો આમ થાય છે, તો પછી એની અક્ષ એના કેન્દ્રમાંથી પસાર થતી આમ લાઈન હોય, એને અનુલક્ષીને કેવી રીતે આપણે સદિશ દર્શાવી શકીએ? તો મિત્રો એના માટે ઉપયોગમાં લેવામાં આવે છે જમણા હાથના અંગૂઠાનો નિયમ. જમણા હાથના અંગૂઠાનો
નિયમ, જેને રાઈટ હેન્ડ થંબ રૂલ પણ કહેવાય. શું કરવાનું? પ્રશ્ન એ છે કે જમણા હાથના અંગૂઠાનો નિયમ વાપરીને અક્ષ પરનો સદિશ શોધી શકાશે, પણ કેવી રીતે? તો કે ધારો કે વર્તુળમય ગતિ આ રીતે વર્તુળમય ગતિ થતી હોય કંઈક આ રીતે, એટલે કે કઈ ગતિ કહેવાય આને? ક્લોકવાઇઝ. બરાબર છે, આ થઈ ગઈ ક્લોકવાઇઝ ગતિ થતી હોય, એટલે કે સમઘડી દિશા, ઘડિયાળનો કાંટો જે દિશામાં ફરતો હોય એ દિશામાં જો ગતિ થતી હોય તો આપણે શું કરીશું? જમણા હાથના પંજો, બોલો હવે મુઠ્ઠી વારતા દરેક વિદ્યાર્થીને આવડતું હશે, તો આપણે મુઠ્ઠી વારવાની છે. ખુલ્લા પંજામાંથી તમે મુઠ્ઠી વારો, પણ આંગળી વારતી વખતે એ તમારી જે આંગળીઓ છે એ આ વર્તુળાકાર ગતિની દિશામાં વળવી જોઈએ. જેમ કે આપણે પંજો ગોઠવી દીધો અને હવે તમે વિચારો કે તમે આ મુઠ્ઠી વારવાનો પ્રયત્ન કરો છો, એ સમયે તમારી આંગળી એ વર્તુળાકાર ગતિની દિશામાં જો ગોઠવાતી હોય, એટલે કે તમારો પંજો કંઈક આ રીતે હશે આમ, અને તમે આ આંગળીઓને આ દિશામાં વારો, તો બોલો ગતિની દિશામાં વળે છે એમ કહેવાય આમ? તો તમારો જે અંગૂઠો છે ને એ આ રીતે આમ અંદરની દિશામાં આવશે. બરાબર છે, અંગૂઠો કઈ દિશામાં આવશે? અંદરની દિશામાં. સ્ક્રીનમાં અંદર જતી દિશામાં આવે. તમે એ પ્રયત્ન કરો એટલે તમારે જોઈ શકશો. તો અહીંયા જે સદિશ છે કઈ દિશામાં આવશે? અંદર તરફ. અંદર તરફ માટે મિત્રો છે ને આપણે ચોકડીનો સિમ્બોલ બતાવીએ છીએ. આ રીતે ક્રોસ કરવાનું અને એના ઉપર ગોળ દોરી દેવાનું, જેવું બતાવે કે અંદર તરફ, ઇનસાઇડ. બરાબર છે. જ્યારે જો વર્તુળમય ગતિ એ એન્ટી ક્લોકવાઇઝ થતી હોય, કેવી રીતે? એન્ટી ક્લોકવાઇઝ. એટલે કે વિષમ ઘડી દિશામાં. તો ફરીથી આપણે જમણા હાથનો ઉપયોગ કરીશું અને આંગળીઓને એન્ટી ક્લોકવાઇઝ એટલે કે વર્તુળમય ગતિ જે દિશામાં થાય છે એ દિશામાં આંગળીઓ વળે એવો પ્રયત્ન કરીશું ને તો મિત્રો અંગૂઠો બહાર તરફ આવશે. તો બહાર તરફની દિશાને આપણે એક ડોટ કરીશું અને એના પર પણ આ રીતે ગોળ કરી દઈશું. જો અંદર બતાવવું હોય તો ચોકડી કરીશું અને ગોળ દોરી દઈશું, બહાર બતાવવું હોય તો ડોટ કરીને ગોળ દોરી દઈશું. તો આને આપણે આઉટસાઇડ કહી શકીએ, આની દિશા. લગભગ આ તમને સમજાઈ ગયું હશે. આ સૌથી મહત્વનો નિયમ છે, ઇનસાઇડ અને આઉટસાઇડ. તો ખાસ આ બાબતનું ધ્યાન રાખવું દરેક વિદ્યાર્થી મિત્રોએ. અહીંયા સાદી રીતે વાક્ય લખી દીધું છે કે જેનાથી આપણે એક્સિયલ વેક્ટરની દિશા શોધી શકીએ. તમે જોઈ શકો છો કે એવું કીધું છે કે જમણા હાથની આંગળીઓ વર્તુળમય ગતિની દિશામાં વળે એ રીતે જો વારવામાં આવે તો અંગૂઠો એ એક્સિયલ વેક્ટરની દિશા આપશે. બરાબર છે. તો આ રીતે કંઈક ચર્ચા હોય છે. હવે આપણે અહીંયા અટકીએ અને આવતીકાલે વધુ એક નવા સેશનમાં મળીશું. થેન્ક યુ.